DYSO exam 2025 GPSC DYSO exam date finally declared. GPSC DYSO ભરતી એક્ઝામ ડેટ 2025 ડિક્લેર્ડ ઇન ગુજરાત. દોસ્તો, જો તમે DYSC ભરતીના ફોર્મ ભર્યા છે, જીપીએસસી દ્વારા જાહેર થયેલ DYSO એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ 3ની જે ભરતી હતી એ ભરતીના ફોર્મ ભર્યા છે, પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે જ છે. શરૂ કરીએ એના પહેલાં જીપીએસસી ભરતી રિલેટેડ આવી જ અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લો, જેથી જીપીએસસીની નાનામાં નાની અપડેટ તમને સૌથી પહેલાં આપણા પ્લેટફોર્મ પર મળતી રહે. આગળ વધીશું, સમયનો વેસ્ટ ન કરતા. તો ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી એક ઓફિશિયલ અપડેટ જાહેર કરવામાં આવી છે. આ અપડેટ પ્રમાણે જાહેરાત ક્રમાંક 5થી જાહેરાત ક્રમાંક 18 તારીખ 25 જૂન 2025 બપોરના 1 વાગ્યાથી તારીખ 9 જુલાઈ 2025 રાત્રિના 12 વાગ્યા પહેલાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in gpsc.gujarat.gov.in બંને ઉપર અવેલેબલ છે, તો ખાસ ઉમેદવારોએ ચેક કરી લેવાનું રહેશે. દોસ્તો, આજે ભરતી છે DYSOની નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલય. દોસ્તો, કુલ જગ્યાઓ 92 હતી. હવે આ 92 જગ્યાઓ છે, એમાંથી દોસ્તો આપણે વાત કરીએ પ્રાથમિક સૂચિત સમય અને માસની તારીખની વાત કરીએ તો 7 જુલાઈના રોજ અંદાજિત પરીક્ષા રહેશે. આ ઉપરાંત દોસ્તો નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 ગુજરાત જાહેર સેવા આયોગ ટોટલ 9 જગ્યાઓ હતી. દોસ્તો, આમાં વાત કરીએ તો આની પણ 7 સપ્ટેમ્બર 2025 પરીક્ષાની તારીખ છે. અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 વિધાનસભા, તો અહીંયા એક જ જગ્યા છે. અને આ જે ભરતી છે તેની વાત કરી લઈએ તો દોસ્તો આની પણ 7 સપ્ટેમ્બર 2025 પરીક્ષાની તારીખ છે. એની ગ્રેજ્યુએટ એના પર અરજી કરી શકે છે. તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ દોસ્તો અપડેટ છે. વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો, બીજા સુધી શેર કરો. આ ઉપરાંત દોસ્તો DYSO ભરતીને રિલેટેડ આવી નાની નાની ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.